નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં એસએમસીની મોટી કાર્યવાહી જોવા મળી છે, જેમાં 25 લાખનો વિદેશી દારૂને કબજે કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે એસએમસીની મોટી સફળતા મળી છે। પ્રાપ્ત માહિતી મુજબ દમણથી એક આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પાયલોટિંગ સાથે વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો। બાતમીના આધારે એસએમસીની ટીમે અટલાદરા વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા નજીક વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરીને તેને રોકવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ટેમ્પામાંથી અંદાજે 25 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પાના ચાલકની અટકાયત કરી હતી। દારૂના જથ્થા ઉપરાંત આઈસર ટેમ્પો સહિત કુલ આશરે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને અટલાદરા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.